ખબર પડી છે કારણ કે હમણાં મને એક ફોન આવ્યો મને કે ગુપા એક ઉદ્ઘાટન કરવાનું છે શીનું શમશાનનું ક્યાં દેગામમાં ધારાસભ્ય નહોતા હું ગયો દેગામમાં શમશાનનું ઉદ્ઘાટન કરવા માટે રિબિન કાપી મેં શમશાનની ખાટ દે રિબિન કાપીને હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે કે મેં તું કેમ ક્યાંય લાઈન લાગી જઈ છે એકને બારો તો મારા દીકરો બીજો મળી જાય ને બીજાને બારો ત્રીજો મળી જાય છે અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમારા કંપનીના ઉદ્ઘાટન કરાવો મંદિરના કરાવો મકાનના કરાવો શમશાનના તમારા બાપ ગામ સાફ કરી નાખો શું વાત કરો છો બરકત અમારા હાથ છે ગઢવીના દેવતે કોમ છીએ અમે ભગવાને કીધું પોઠિયાને એક નીચે જા દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો જનાવર ખરું ને યાદ ન રહ્યું કે 3 વાર ખાય 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો છું નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવો તો પરચે લાવો ડોલ લાવો હબસાની માથે જય સીતારામ પછી અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત હાલો ખાવા એમને હાલો નાવા આખું ગામ ધૂમકા મારે પછી સુખી માના હોય એની પાસે જાજુ પાણી હોય ઉપેન્દ્ર